આ વાર્તા થોડા દિવસ પહેલાંની છે, જ્યારે હું ઘરે 18 વર્ષનો હતો. તે સમયે હું અભ્યાસ માટે મુંબઈ ગયો હતો. મેં ત્યાં રહેવા માટે ભાડા પર ફ્લેટ લીધો હતો. ત્યાં મારા ફ્લેટની સામેની ફ્લેટમાં રોહિત નામનો માણસ રહેતો હતો. રોહિત પરિણીત હતો. તેની પત્ની રાખી અને તે ત્યાં જ એકલા રહેતા હતા. રાખી થોડી જાડી હતી, પણ તે શરમાવતી હતી. તેણે ક્યારેક મારી સાથે વાત ન કરી હતી. તેથી પણ રોહિત થોડા સમયમાં મારા પર ખૂબ સારો મિત્ર બની ગયા. તેની પાસે મને ખબર પડી કે મોટી કંપનીમાં જોબ કરે છે. તે સવારે 9 વાગ્યે કામ પર જતો અને મોડી સાંજે ઘરે આવતો. મેં પત્ની રાખી ઘરનું કામ કરતી. જ્યારે મારી કોલેજનો સમય સવારે થતો 12નો હતો. હું બપોરે 12:30 ઘરે આવતો અને રાખી સાંજે 10 વાગ્યા સુધી ઘરે એકલી રહેતી. થોડા દિવસ પછી રોહિતે મને ડિનર માટે બોલાવ્યો. બીજું બાજુ તેણે મને તેની પત્ની સાથે પરિચય કરાવ્યો. તે દિવસથી હું રાખીને ભાભી કહીને બોલાવવા લાગ્યો. પછી મેં ત્યાં બંનેને સાથે 1 મહિનો વિતાવ્યો. અમે એકબીજા સાથે એકદમ જુલમીને રહેવા લાગ્યા. રોહિત અને મેં સાથે મૂવી જોયું. બહાર એક સરસ હોટલમાં ડિનર કરવાનો પ્લાન કર્યો. પ્લાન મુજબ અમે ત્રણેય, હું, રોહિત અને રાખી ભાભી મુજબ મૂવી જોવા ગયા. ફિલ્મ જોતી વખતે હું વારંવાર રાખી ભાભીને કંઈક રીતે જોતો હતો. તે દિવસે તે ગુલાબી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને તેના ગુલાબી ગાલ પર ચમકી રહ્યા હતા. ફિલ્મ પૂરી થયા પછી અમે ડિનર માટે ગયા. અમે તે ખાવાનો ઓર્ડર આપ્યો. હું અને રોહિત આમ જ વાતો કરતા હતા, પણ રાખી ભાભી ચૂપચાપ બેસીને મારી વાતો સાંભળી રહ્યા હતા. રાખી ભાભી વારંવાર મારી તરફ જોઈ રહી હતી, પણ હું તેની તરફ જોતો કે તરત જ તે આંખો નીચી કરી લેતી હતી. એક દિવસ હું તે તકનો લાભ લઈને રાખી ભાભીના ઘરે ગયો. ત્યારે બપોરના 2 વાગી ગયા છે. ઘરની બહાર બેલ વગાડી. રાખી ભાભીએ ઘરનો દરવાજો ખોલ્યો. મેં રાખી ભાભીને જોયા. તે પીળા રંગના કપડાં પહેર્યા હતા. તેના સંતરા દેખાઈ રહ્યા હતા. હું તેના સંતરા તરફ જોઈ રહ્યો. પછી ભાભીએ પૂછ્યું, તમને કોઈ કામ છે? મને લાગ્યું કે રોહિત પણ હવે ઓફિસે ગયો છે. હું પણ એકલો છું અને ભાભી પણ એકલા છે, તો એકલા વાત કરવાની આ બહુ સારી તક છે. તે દિવસે એકાંતની તક લઈને મેં રાખી ભાભીને કહ્યું કે આજે ભારતની ક્રિકેટ મેચ ટીવી પર પ્રસારિત થવાની છે. મારી પાસે ટીવી નથી, તો હું શું તમારા ઘરે થોડો સમય ટીવી જોઈ શકું છું? તમને કોઈ વાંધો ના હોય તો? ભાભીએ થોડીવાર વિચારીને જવાબ આપ્યો કે હું ઘરે એકલી છું. રોહિત ઓફિસે ગયો છે. હું ઘરમાં એકલા હોઈએ તો મને અજીબ લાગશે અને આવી સ્થિતિમાં રોહિત આવે તો તેને બહુ ખોટું લાગે. મેં કહ્યું, કોઈ વાંધો નહીં ભાભી, જો તમને ઠીક ન લાગતું હોય તો મારે ટીવી નથી જોવું. હું આટલું કહીને સીધો મારા ઘર તરફ પાછો વળ્યો. ભાભી તેને દરવાજો બંધ કરી દીધો. અંદર જતા રહ્યા. આ ઘટનાના 2 દિવસ પછી હું મારા ઘરે લંચ તૈયાર કરી રહ્યો હતો. ત્યાં 1 વાગ્યો હતો. તે ક્ષણે મારા ઘરની બેલ વાગી અને મેં દરવાજો ખોલી જોયો તો રાખી ભાભી સામે હતા. જો પોતાની સાથે જ મારા હૃદયમાં તે જોઈને એ જ નશો ચડાવવા લાગ્યો. જે તે દિવસો પણ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પીળા રંગનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. તે મોટા ગવાને કારણે તેના નારંગી દેખાતી હતી. નજર તેની પરથી હટતી જ ન હતી. જોઈને હોશ ખોઈ બેઠો. પછી ભાભીએ મને ફરી હોશમાં લાવ્યા અને કહ્યું, મારા ઘરની લાઇટ ગઈ છે. તારા ઘરમાં લાઇટ છે નહીં? તે તપાસ કરી તો ખબર પડી કે મારા ઘરમાં લાઇટ હતી. તેથી મેં તેને કહ્યું, મારે ઘરે વીજળી નથી. ભાભી, કદાચ તમારા ઘરે વીજળી કોઈ સમસ્યા છે. હું તેમની ઘરે જઈને લાઇટ ચેક કરવા લાગ્યો અને ખબર પડી કે કોઈ ઇલેક્ટ્રોનિક શોકના કારણે મેઇન લાઇટ સ્વિચ બંધ થઈ ગઈ છે. તે મને ખબર પડી ઘરની લાઇટો બંધ થઈ ગઈ હતી. પણ મને લાગ્યું કે ભાભી હવે એકલા હોય ત્યારે થોડો સમય વિતાવીને તેમના ઘરે રહેવું જોઈએ. હવે મેં નાટક કરવાનું શરૂ કર્યું અને થોડીવાર આમ જ લાઇટ ચેક કરતો રહી. રાખી ભાભી રસોડામાં ગયા અને પોતાનું કામ કરવા લાગી. જ્યારે હું નાટક કરી રહ્યો હતો ત્યારે હું તેને રસોડામાં કામ કરતી જોઈ રહ્યો હતો. તે વારંવાર વાત સાંભળતી હતી અને રસોડામાં પણ કામ કરતી હતી. મિત્રો ખૂબ જ સુંદર લાગી રહી હતી, પણ જ્યારે પણ મેં તેને જોયું ત્યારે ખરેખર થોડી પરેશાન દેખાતી હતી. થોડીવાર પછી મેં મેઇન સ્વિચ ચાલુ કરી કહ્યું, લ્યો ભાભી, તમારી લાઇટ બરાબર છે. તેણે મારો આભાર માન્યો. ભાભીએ કહ્યું, ભવિષ્યમાં કોઈ કામ હોય તો મને ફોન કરી શકો છો. પછી શું દર થોડા દિવસે હું કોઈને કોઈ બહાને ભાભી સાથે વાત કરતો. હવે પણ મારી ખૂબ સારી મિત્ર બની ગઈ હતી. લગભગ 1 વર્ષ સુધી અમારી મિત્રતા રહી. જ્યારે રોહિત ઓફિસમાં રહેતો ત્યારે હું અમને રાખી હવે તેમના ઘરે ગપસપ કરતા અને કોઈને કોઈ વાતો કરતા. રાખી ભાભી મારાથી ખૂબ જ ખુશ હતા. એટલે મને એકબીજાની ખૂબ જ નજીક આવવા લાગ્યા. ક્યારેક અમે બંને ખૂબ મજાક મસ્તી કરતા અને ગલીપચી કરતા. ક્યારેક હું પણ તેમને ગલીપચી કરતો અને ગલીપચી કરતી વખતે હું ક્યારેક તેના નારંગી પણ આનંદ લેતો, જેને તે કોઈ વાંધો ન હતો. ક્યારેક અમે બંને બાઇક ઉપર માર્કેટ જતા, શોપિંગ કરતા અને ક્યારેક લોંગ ડ્રાઈવ પર જતા, જેના કારણે તેની મારી દોસ્તી ગમવા લાગી. પછી પોતે પણ લાગવા માંડ્યો હતો કે તે મને પસંદ કરવા લાગી હતી, પણ કહી શકતી નહોતી. જ્યારે મારી પણ આવી જ હાલત હતી. મને ડર લાગતો હતો, જો તમે મારી લાગણીઓ વિશે કહો તો મેં ગુસ્સે થઈ જશે. મને તો થોડી મજા આવતી હતી, પણ મેં બંધ થઈ જશે. એ દિવસ મને કોલેજની રજાઓ હતી. ત્યારે હું મારા ભાભીના ઘરે તેની સાથે વાતો કરવા લાગ્યો. તે સમયે ભાભીએ લીલા કલરની કુર્તી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
પછી મિત્રો બન્યું તે સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આગળની વાર્તાને આવતીકાલે જણાવીશું મિત્રો. તો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.